ગુજરાતની અંદર 157 કરતાં વધારે તાલુકાની અંદર વરસાદ જોવા મળી શકે છે। તેમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ તે ઉપરાંત સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। અનેક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે। નમસ્કાર, હું કુંતી પ્રાટોર સૂર્યોદય અપડેટની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો વાત કરીશું કે કયા કયા જિલ્લાની અંદર કયા વિસ્તારોની અંદર ભારે અતિશય ભારે વરસાદ પડી શકે છે। તો તમને જણાવું કે કુલ 156 તાલુકાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે વરસાદ। સુરત, ભરૂચ જિલ્લાના તાપી વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે આપણને। એ ઉપરાંત મિત્રો તમને જણાવું કે વરસાદી જે માહોલ જોવા મળે છે એ ભારેમાંથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વીજળી અને કડાકા સાથે આ વરસાદ જોવા મળી શકે છે આપણને। 4 સપ્ટેમ્બર, 5 સપ્ટેમ્બર, 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, સાથે વાવાઝોડું પણ જોવા મળી શકે છે। પૂર્વ ગુજરાતમાં મહીસાગર, વડોદરા અને આજુબાજુ વિસ્તારમાં ટમટમાટ કરતો વરસાદ રહેશે। તે ઉપરાંત ભારે પડવાની શક્યતા થોડી રહેશે। તાપી, ડાંગ, ખેડા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। તે ઉપરાંત મહેસાણાની અંદર ભારે વાવાઝોડું અને ભારે વરસાદ અને વીજળીના તડાકે વરસાદ જોવા મળશે। તે ઉપરાંત મિત્રો તમને જણાવું કે સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લાની અંદર પણ તમને વરસાદ જોવા મળશે। તે ઉપરાંત પાટણની અંદર તમને થોડો વરસાદ જોવા મળતો રહેશે। તે પછી મિત્રો સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટની અંદર 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે। જામનગર, જૂનાગઢ, દ્વારકાની અંદર 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે। તે ઉપરાંત વીજળીનું જોર રહેશે। તે ઉપરાંત મિત્રો તમને જણાવીશ કે આ જે વરસાદ છે છૂટો છવાયો વરસાદ રહેશે। અમુક વિસ્તારોમાં હશે, અમુક વિસ્તારોમાં નહીં હોય, એ રીતના વરસાદ રહેશે। તે ઉપરાંત મિત્રો તમને જણાવું કે ભારેમાં ભારે વરસાદની શક્યતા ગુજરાતની અંદર અત્યારે છે। અમુક વિસ્તારોમાં ટીમટીમાટ કરતો વરસાદ જોવા મળશે। અમુક વિસ્તારોમાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળી રહેશે આપણને। તો અમુક વિસ્તારોની અંદર 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ભારે થઈ જશે। મિત્રો તમને જણાવું કે રોજે રોજની નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।